नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशर्षिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहितप्रज्ञानघनप्रत्यगर्तो ब्रह्मैवाहमस्मि ब्रह्मैवाहमस्मि। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। ईशावास्यमिदगुं सर्वं यत्किञ्च जगत्यां जगत् तेन त्यक्तेन भुञ्जीथाः मा गृदः कस्य स्विद्धनम्
ઉપનિષદના પ્રથમ મંત્રમાં લક્ષ્ય દર્શાવવામાં આવ્યું. સર્વત્ર એક ઈશ્વરનું દર્શન કરો. અભેદ બુદ્ધિનું પ્રતિપાદન કરવામાં આવ્યું. યાને સર્વ નામરૂપ કેવલ ઈશ્વર રૂપ જ છે. ઈશ્વરથી ભિન્ન નામરૂપ જેવું કંઈ છે નહીં. એક જ તત્વ, ઈશ્વર તત્વ, બ્રહ્મ તત્વ, સચ્ચિદાનંદ તત્વ સમસ્ત જગતમાં વ્યાપ્ત છે. આને જીવનના ધ્યેય તરીકે દર્શાવવામાં આવ્યું. તેન ત્યક્તેન ભુંજીથાઃ માગૃદઃ કસ્યસ્વિત ધનમ. તેન ત્યક્તેન ત્યાગેન ભુંજીથાઃ પાલયેથાઃ પોતાનું રક્ષણ કરે ત્યાગ થકી. માગૃદઃ કસ્યસ્વિત ધનમ કોઈના પણ ધનની લાલસા અપેક્ષા ન રાખે. આપણે જોયેલું હતું કે આ લક્ષ્ય જે દર્શાવવામાં આવ્યું, ઈશાવાસ્યમ ઇદમ સર્વમ, એ લક્ષ્યની પ્રાપ્તિને માટે મનુષ્યને માટે બે માર્ગ દર્શાવવામાં આવે છે, જેને સીધા સાદા શબ્દમાં આપણે કહીએ છીએ જ્ઞાન માર્ગ, કર્મ માર્ગ. એનું જ બીજું નામ છે ગૃહસ્થ જીવન અથવા સંન્યસ્ત જીવન. એને જ ત્રીજા શબ્દથી કહેવાય છે પ્રવૃત્તિ માર્ગ, નિવૃત્તિ માર્ગ. પ્રવૃત્તિ માર્ગ એ જ કર્મ માર્ગ, એ જ છે ગૃહસ્થ જીવન. એવી જ રીતે નિવૃત્તિ માર્ગ એ જ જ્ઞાન માર્ગ અને એ છે સંન્યસ્ત જીવન. આ બંને જીવન જીવવાની પદ્ધતિ છે અને બંને માર્ગ થકી જીવનના પરમ લક્ષ્યને પામી શકાય છે. જેમાં પ્રથમ માર્ગ સંન્યસ્ત જીવન, એનું નિરૂપણ કરતાં કહેવામાં આવ્યું તેન ત્યક્તેન ભુંજીથાઃ. ત્યાગનો મહિમા દર્શાવવામાં આવ્યો. કૈવલ્ય ઉપનિષદ પણ કહે છે ન કર્મણા ન પ્રજયા ન ધનેન ત્યાગેન એકે અમૃતત્વમાનશુઃ. કર્મ, પ્રજા કે ધનથી નહીં, પરંતુ ત્યાગથી અનેક લોકોએ અમરત્વને પ્રાપ્ત કરેલ છે. તો એને સંન્યાસ માર્ગને દર્શાવતા ઉપનિષદા વચન કહેશે તેન ત્યક્તેન ભુંજીથાઃ માગૃદ કસ્યસ્વિત ધનમ.
આપણે આ બંને વાક્યોને ગ્રસ્થ જીવન પ્રવૃત્તિ માર્ગને પણ સામે રાખીને એનો અર્થ જોયેલો હતો. બીજો મંત્ર જે છે એમાં કર્મ માર્ગનું નિરૂપણ કરે છે. ગ્રસ્થ જીવન કે જેમાં કર્મ પ્રધાન છે, તો એ માર્ગનું નિરૂપણ કરતા આગળ કહેશે, જેને વાંચીશું. કુર્વન્નેવેહ કર્માણિ જીજીવિષેત શતમ સમાહ એવં ત્વયિ નાન્યથેતોસ્તિ ન કર્મ લિપ્યતે નરે. કુર્વન્નેવેહ કર્માણિ જીજીવિષેત શતમ સમાહ એવં ત્વયિ નાન્યથેતોસ્તિ ન કર્મ લિપ્યતે નરે. દરેક વ્યક્તિને માટે આગળ જે કહેવામાં આવ્યો એવો ત્યાગ કરવો સંભવ હોતો નથી. પુત્રેશના વિત્તેશના લોકેશના આ બધાથી મુક્ત થઈ જવું બધાને માટે સંભવ હોતું નથી. અને એટલા માટે વ્યક્તિ જ્યાં છે ત્યાંથી એને આગળ વધવાનો માર્ગ જે બતાવવામાં આવે એ જ છે પ્રવૃત્તિ માર્ગ, કર્મ માર્ગ. એને દર્શાવતા ઉપનિષદ કહેશે, ઇહ કર્માણિ કુર્વન એવ શતમ સમાહ જીજીવિષેત. 100 વર્ષ સુધી જીવવાની ઈચ્છા કરે, પરંતુ કેવી રીતે? કર્માણિ કુર્વન, કર્મ કરતા કરતા. કર્મ કરતા કરતા 100 વર્ષ જીવવાની ઈચ્છા કરે. મનુષ્ય કર્મ તો કરવાનો જ છે, અને મનુષ્યને પ્રાપ્ત થયેલો કર્મનો અધિકાર એ બહુ જ મહાન અવસર છે. ક્યારેક મનુષ્ય આળસુ થઈને કર્મને છોડી પણ દેશે, તો એવી વ્યક્તિને કહેશે કે એવી રીતે જીવવાનો કોઈ અર્થ નથી. કર્મ કરતા કરતા જીવવાની ઈચ્છા કરો. અને સાથે સાથે જ્યારે કહેવામાં આવે છે કર્માણિ કુર્વન, તો એ કર્મ યાને કયા? કે શાસ્ત્રીય કર્મ કરતા કરતા, વિહિત કર્મ કરતા કરતા, ધર્મ કર્મ કરતા કરતા આ રીતે જીવવાની ઈચ્છા કરો. તો કર્મ કરતા કરતા યાને ગમે તે કર્મ કરતા કરતા નહીં, પરંતુ જ્યારે ઉપનિષદ દર્શાવે છે તો એનો અર્થ થાય છે શાસ્ત્રીય કર્મ કરતા કરતા, સન્માર્ગે કર્મ કરતા કરતા. જે કર્મનું વિધાન શાસ્ત્રમાં કરવામાં આવેલું છે એ કર્મોને કરતા કરતા 100 વર્ષ જીવવાની ઈચ્છા કરે. મનુષ્યનું જીવન સામાન્ય રીતે 100 વર્ષનું કહેવામાં આવે છે, અને એટલા માટે અહીંયા કહેશે શતમ સમાહ, 100 વર્ષ. તો એ 100 વર્ષનું આયુષ્ય અને જીવવાની ઈચ્છા, જીજીવિષા જે છે એનું પણ શાસ્ત્ર કોઈ નિરાધાર કરતું નથી કે એનો તિરસ્કાર કરતું નથી, બલકે આપણા શાસ્ત્રોમાં આયુષ્ય હોમ દર્શાવવામાં આવેલો છે. જે આયુષ્ય હોમથી આયુષ્ય વધે પણ ખરું, સ્વસ્થ નિરોગી આયુષ્ય પ્રાપ્ત થાય. આ બધી વિધિ છે. તો આયુષ્ય હોમ એના માટે છે. એ જ દર્શાવે છે કે ઉપનિષદ પણ જીવનનો હંમેશા આદર કરે છે. તો જીજીવિષેત શતમ સમાહ, 100 વર્ષ જીવવાની ઈચ્છા કરે. પણ સાથે સાથે જોવાનું એ જ છે
કર્મ કરતાં કરતાં જીવવાની ઈચ્છા કરે, પણ કર્મની સાથે શું રાખે? ધર્મને રાખે. તો કેવલ કર્મ નહીં, પરંતુ ધર્મ કર્મ, શાસ્ત્ર વિહિત કર્મ જે છે એ કર્મ કરતાં કરતાં. શાસ્ત્ર વિહિત કર્મ યાને મનુષ્યને કેટલાક કર્મ આપવામાં આવેલા છે કે જે કર્મ એણે નિત્ય રૂપે કરવાના હોય છે. જેમ અનેક વખત તમે સાંભળેલું છે, સંધ્યા વંદન, ગાયત્રી જપ, ત્રૈવર્ણિકને માટે અગ્નિહોત્ર કર્મ, આ બધા નિત્ય કરવાના કર્મ છે. એ ઉપરાંત પંચયજ્ઞ, પંચમહાયજ્ઞ જે કહેવામાં આવે છે, ભૂતયજ્ઞ, ઈશ્વર યજ્ઞ, દેવયજ્ઞ આદિ જે કહેવામાં આવે છે એ પંચયજ્ઞ, આ બધા મનુષ્યને માટે દર્શાવવામાં આવેલા નિત્ય કર્મ છે. અને એવા શાસ્ત્રવિહિત નિત્ય કર્મ, એ ઉપરાંત પ્રસંગોપાત કહેવામાં આવતા નૈમિત્તિક કર્મ, ભૂલ થઈ ગઈ તો પ્રાયશ્ચિત્ત કર્મ, એટલું જ નહીં, કંઈ ઈચ્છા હોય તો એના માટે કામ્ય કર્મ, આ બધા કર્મ જે દર્શાવવામાં આવે છે શાસ્ત્રમાં, એ શાસ્ત્રીય કર્મ કરતાં કરતાં 100 વર્ષ જીવવાની ઈચ્છા કરે. કર્મ નહીં કરે તો આળસ અને પ્રમાદમાં જીવન વ્યર્થ થઈ જશે. અને કર્મ કરશે પણ શાસ્ત્રને સામે નહીં રાખે તો અસત કર્મ કરશે, અધર્મ કર્મ કરશે, અશુભ કર્મ કરશે, અને તો પણ એનું કલ્યાણ નહીં થાય. માટે શાસ્ત્ર સ્પષ્ટ રૂપે કહે છે, આળસ પ્રમાદ ન કરો, કર્મ કરો. અને કર્મની સાથે ધર્મને પણ રાખો, કે જેથી કરીને એ કર્મ કેવળ બંધન કરનાર ન બને, પરંતુ તમારી ઉન્નતિ માટેનું કારણ બની જાય. તો આવી રીતના કર્મ પ્રથમ તો શાસ્ત્ર કહેશે કે ભલે સકામ ભાવે કરો તો પણ વાંધો નથી, પરંતુ શાસ્ત્રીય કર્મમાં પ્રવૃત્ત થાવ. સકામ ભાવે કરનારો ક્યારેક નિષ્કામ ભાવે પણ કર્મ કરતો થશે. તો એ રીતે કર્મનું પ્રતિપાદન આ ઉપનિષદ કરે છે. જે આપણા 4 પુરુષાર્થ દર્શાવવામાં આવે છે, ધર્મ, અર્થ, કામ, મોક્ષ. એમાં જોઈએ તો મનુષ્ય મોટે ભાગે અર્થ અને કામની પૂર્તિમાં લાગી રહેતો હોય છે. એના બધા જ આયોજન શેના માટે હોય છે? અર્થ ઉપાર્જન માટે, અને નહીં તો વિષય ભોગ પ્રાપ્ત કરવા માટેના. મોટા ભાગનાનું ચિંતન શેના માટે ચાલે છે? એના માટે જ ચાલતું હોય છે. કેવી રીતે ધન કમાવ, અને કમાયેલા ધનથી કેવી રીતે વધારે હું ભોગ સુખને પ્રાપ્ત કરું. તો આવી વિચારધારાના પરિણામે એ મનુષ્ય કેવલ અર્થ અને કામમાં પોતાના જીવનને સમાપ્ત કરી દે છે. એનાથી આગળ ધર્મને માટે એ પ્રવૃત્ત થતો નથી. કેટલાક છે કે ધર્મને માટે પ્રવૃત્ત થાય તો ત્યાં જ અટકી જાય છે, એનાથી આગળ મોક્ષ તરફ એનું ધ્યાન જતું નથી. અને પરિણામે ફરી ફરી જન્મ મૃત્યુની પ્રાપ્તિ તો થતી જ રહે છે. આ 4 જે છે એના અનુસંધાનમાં જોઈએ તો અર્થ પુરુષાર્થ જે છે, એ અર્થ પુરુષાર્થ યાને જે પણ ધન પ્રાપ્ત થાય છે, એ અર્થ પુરુષાર્થ બહાર રહી અને મને સુખ આપે છે. ધન ક્યાં રહેવાનું? બહાર રહેવાનું. અને એનાથી જે પણ વિષયો બધા પ્રાપ્ત કર્યા એ બધા પણ ક્યાં રહેવાના? મારાથી બહાર રહેવાના છે. તો બહાર રહી અને એ અભિમાનનું સુખ પ્રદાન કરે છે. કામ પુરુષાર્થ જે છે, એ કામ પુરુષાર્થ મનમાં સુખ આપે છે. જ્યારે પણ વિષય ભોગ કરું તો એ ભોગથી સુખ ક્યાં થાય છે? મનમાં થાય છે. મનમાં રહીને સુખ આપે છે. ધર્મ પુરુષાર્થ બુદ્ધિમાં રહીને સુખ આપે છે.
કોઈ પણ ધર્મ કર્મ હું કરું તો એની પાછળ નિશ્ચિત છે કે કોઈક શુભ બુદ્ધિ, સદબુદ્ધિ રહેલી છે. શુભ સંકલ્પ આવ્યો અને એ શુભ સંકલ્પનું અનુસરણ બુદ્ધિએ કર્યું. મનમાં આવેલા સંકલ્પનું અનુસરણ બુદ્ધિ થકી એ સત્કર્મ થાય છે કે જેની પાછળ કોઈક વિવેક રહેલો છે, વિચાર રહેલો છે. અને એટલા માટે આપણે કહી શકીએ કે ધર્મનું સુખ ક્યાં છે? બુદ્ધિમાં છે. કામનું સુખ મનમાં છે. અને અર્થ બહાર રહીને કેવલ આભિમાનિક સુખ આપે છે, દર્શનથી સુખ આપે છે, દર્શનથી સ્પર્શથી સુખ આપે છે. ઘણું બધું ધન સામે દેખાય તો દર્શનથી સુખ થાય છે, અને નહીં તો એ કાગળને અડી અડીને પણ ઘણા બધા સુખ પામે છે. બહુ સારું લાગે છે કરીને. તો આ ધર્મ, અર્થ અને કામની સ્થિતિ છે. મોક્ષ સુખ જે છે એ નથી બહાર, નથી મનમાં રહેનારું, નથી બુદ્ધિમાં રહેનારું, બલ્કિ મોક્ષ સુખ એ આત્માનું નિજી સ્વરૂપ છે. આત્માનું સ્વરૂપ જ છે. મોક્ષ યાને મુક્ત હોવું એ આત્માનું સ્વરૂપ છે. અને એ મુક્તિમાં, સ્વાતંત્ર્યમાં જે સુખ કહેવામાં આવે છે તો એ પણ આત્મ સ્વરૂપ જ બની રહેશે. અને આવા મોક્ષ સુખને પ્રાપ્ત કરવાને માટે જ આ બે પ્રકારની જીવન પદ્ધતિ દર્શાવવામાં આવે છે. અર્થ અને કામમાં હંમેશા ફસાયેલા રહેનાર મનુષ્યને ઉપનિષદ કહેશે કે જરા ધર્મને પણ સામે રાખો. અર્થ કામ પ્રધાનાની કર્માણી સકામ કર્માણી. કેવલ અર્થ અને કામને જ સામે રાખી અને કોઈ કર્મ કરવામાં આવે તો એ કર્મ કેવું છે? સકામ કર્મ છે. અને ચિત્ત શુદ્ધિ પ્રધાન કર્માણી નિષ્કામ કર્માણી. જ્યારે કર્મને ચિત્ત શુદ્ધિને માટે કરવામાં આવે તો એ કર્મ નિષ્કામ કર્મ છે. તો કુર્વન્ને વેહ કર્માણી, કર્મ કરતા કરતા એનો અર્થ છે આળસુ હો તો આળસ છોડી કામ્ય કર્મ કરતા કરતા જીવવાની ઈચ્છા કરો. કામ્ય કર્મ કરતા થયા તો એને દર્શાવવામાં આવે છે નિષ્કામ કર્મ કરતા કરતા 100 વર્ષ જીવવાની ઈચ્છા કરો. તો આવી રીતે કર્મને માધ્યમ બનાવી અને મનુષ્યને પરમ લક્ષ્યનો માર્ગ દર્શાવવામાં આવે છે. તો 100 વર્ષ સુધી કર્મ કરતા કરતા અને કહેશે કે એવમ સતી કુર્વન્ને વેહ કર્માણી જીજીવિષે શતમ સમાહા. આવી રીતે જ્યારે કર્મ કરતા કરતા જીવશો તો એવમ ત્વયી નાન્યથે તોસ્તિ, એવમ ત્વયી ન અન્યથા ઇતઃ અસ્તિ. એવમ સતી આ પ્રમાણે જ્યારે છે ત્યારે જીવનમાં શાસ્ત્રીય કર્મનું પ્રાધાન્ય છે, નિષ્કામ કર્મનું પ્રાધાન્ય છે. ત્યારે બંને લેવાનું. શાસ્ત્રીય કર્મ યાને એમાં કામ્ય કર્મ પણ આવી જાય અને બીજું લેવાનું નિષ્કામ કર્મ.
આ રીતે જ્યારે સ્થિતિ છે ત્યારે ત્વયી ન લિપ્યતે નરે, નરે સતી, નર શબ્દ વાપરવામાં આવ્યો છે. આવી રીતે જ્યારે સ્થિતિ છે ત્યારે તું મનુષ્ય છે, બુદ્ધિશાળી છે, વિવેકી છે અને તારા જીવનમાં તું જો કલ્યાણને, ઉન્નતિને મહત્ત્વ આપે છે, તો આ બધા કર્મ જે છે એ તને લેપાયમાન નહીં થાય. શાસ્ત્રીય માર્ગે આવી અને ધીરે ધીરે તું જીવનના ચરમ લક્ષ્ય સુધી તું પહોંચી જઈશ. જરૂર અર્થ કામને અર્થે કર્મ કરો ના નથી, પરંતુ એનું એટલું પ્રાધાન્ય ન હોય કે જીવનમાં શ્રેય તરફ આગળ વધવા માટે કોઈ સમય જ ના મળે. પ્રવૃત્તિ માર્ગમાં છો, જરૂર એ કર્મની આવશ્યકતા છે. પરિવાર છે, પાલન કરવાનું છે, સામાજિક જવાબદારીઓ છે, તો અર્થ કામ પ્રધાન કર્મ કરવાના તો રહેશે, પરંતુ એમાં જોવાનું એટલું કે પ્રથમ તો અર્થ અને કામ પ્રધાન કર્મ શાસ્ત્રીય માર્ગે થાય, ધર્મ માર્ગે થાય. એનો અર્થ અને કામની સાથે કોને જોડી દેવાનું છે? ધર્મને જોડી દેવાનું. અને એ જ કર્મ, અર્થ અને કામ પ્રધાન કર્મ ધર્મ માર્ગે થાય. સાથે સાથે એ પણ યાદ રાખવાનું કે આ અર્થ અને કામને માટે કરવામાં આવતા કર્મ એ એટલા બધા ન હોવા જોઈએ કે જેમાં મને ક્યારેય પણ શ્રેયને અર્થે વિચાર કરવાનો સમય ન મળે. પ્રેયના માર્ગે જ ચાલુ, શ્રેય તરફ દ્રષ્ટિ નાખવાનો સમય ન મળે, એવી રીતનો પ્રવૃત્તિ લક્ષણ ધર્મ જીવનમાં રાખવાનો ન હોય. કારણ કે અંતે આ પ્રવૃત્તિ લક્ષણ ધર્મનું પ્રયોજન પણ જીવનના ચરમ લક્ષ્ય સુધી પહોંચવાનું જ છે. તો પ્રવૃત્તિની સાથે સાથે કેટલોક એવો સમય પણ જીવનમાં હોવો જોઈએ જે સમયમાં હું ઈશ્વર ભક્તિ કરી શકું, શાસ્ત્રનું શ્રવણ સત્સંગ કરી શકું, ભગવાનને માટે કેટલાક જપ કરી શકું, સેવા પૂજા કરી શકું, દેવદર્શનને માટે જઈ શકું, કેટલાક બીજા મનુષ્યોને, પશુ પંખીને હું કંઈક મદદ કરી શકું. આ બધું પણ આ જીવનમાં આવી જાય છે. નહીં તો કર્મ કરતાં કરતાં 100 વર્ષ જીવવાની ઈચ્છા કરો, આ વાક્યને લોકો એવી રીતે લઈ લે કે કર્મ સિવાય બીજું કંઈ કરવું જ નહીં. શું કરવું? 100 વર્ષ સુધી ધન કમાતા રહો, ક્યારેય રિટાયરમેન્ટ લેવું જ નહીં, સતત ચાલુ જ રાખવું. શા માટે? ઉપનિષદનો આદેશ છે. શું આદેશ છે? કર્મ કરતાં કરતાં 100 વર્ષ જીવો. અને માટે હંમેશા કમાતા રહો એવો અર્થ નથી, બલકે સકામ કર્મ ક્યારેક ને ક્યારેક નિષ્કામ ભાવે થવા જોઈએ. અર્થ ઉપાર્જનના માટે થતા કર્મ ક્યારેક ધીમે ધીમે સેવાનું રૂપ ધારણ કરતા હોવા જોઈએ. એ જ છે નિષ્કામ કર્મ. જે પણ સામર્થ્ય મારી પાસે છે, જે વિદ્યા મારી પાસે છે, એનો ઉપયોગ કરી અને જરૂર હું ધન કમાઉં, પરંતુ જીવનમાં એક સમય એવો આવવો જોઈએ કે પછી એ સામર્થ્ય અને વિદ્યાનો ઉપયોગ હું કેવલ સેવાને માટે કરું, સમાજને અર્થે કરું,
જીવનભર એના થકી હું મારું ઘર ભરવાનો પ્રયત્ન ન કરતો રહું. તો કર્મ કરતાં કરતાં એ કર્મમય જીવનમાં આવું પરિવર્તન આવવું અનિવાર્ય છે. જે પણ સામર્થ્ય છે, રિટાયર્ડ થયા તો એ સામર્થ્યનો હવે સમાજને માટે ઉપયોગ કરો. સ્કૂલમાં કોલેજમાં ટીચર છો, ત્યાંથી રિટાયર્ડ થયા તો એ જ તમારી કળા અથવા તો જે પણ ટીચિંગનું જે પણ સામર્થ્ય છે, વિદ્યાર્થીઓને ભણાવો. ગરીબ વિદ્યાર્થી જેને જરૂર છે, ટ્યુશનના પૈસા નથી, એવા વિદ્યાર્થીઓને ભણાવો. અત્યાર સુધી પૈસા લઈ લઈને ભણાવ્યા, હવે એને પૈસા વગર ભણાવો. એમાં અનેક ગણો આનંદ આવશે અને એમાં આનંદ લેતા શીખી ગયા તો પછી અર્થ તરફ ધ્યાન જવાનું નથી. એવી જ રીતે ડૉક્ટર છે, કમાયા, ધીમે ધીમે પોતાની એ જ વિદ્યાનો ઉપયોગ દર્દીઓની સેવા માટે કરો. કોઈ પણ એન્જિનિયર છે, એકાઉન્ટન્ટ જાણે છે, જે પણ વિદ્યા જાણે છે, એ વિદ્યાનો ઉપયોગ અમુક સમય પછી નિષ્કામ ભાવે સમાજના ઉત્થાનને માટે, સોસાયટીમાં સેવાને માટે એનો ઉપયોગ થવો જોઈએ. અને એને જ અહીંયા ઉપનિષદ કહેશે, કર્મ કરતાં કરતાં 100 વર્ષ જીવવાની ઈચ્છા કરો. તો બે વસ્તુ છે, શાસ્ત્રીય કર્મ કરતાં કરતાં અને પછી બીજું શું આવે છે, નિષ્કામ કર્મ કરતાં કરતાં. ધર્મ કર્મ કરતાં કરતાં એ પ્રારંભમાં સકામ ભાવે થાય. શાસ્ત્રીય કર્મ ધર્મ માર્ગ, અને એ જ પછી આગળ જતાં નિષ્કામ ભાવે થાય. પહેલાં પૂજા કરતા હતા કોઈને કોઈ કામના સાથે, પાઠ પારાયણ કરતા હતા કોઈક ઈચ્છાની પૂર્તિને અર્થે. શાસ્ત્રીય કર્મ છે, ધર્મ કર્મ છે, પરંતુ કેવું છે, કામ્ય કર્મ છે. આ જ કર્મો આગળ જતાં કેવલ પ્રભુ પ્રીત્યર્થે થાય, કોઈ પણ અન્ય અપેક્ષા વગર થાય, તો એવું કર્મ જે છે એ ચિત્ત શુદ્ધિ રૂપી ફળ પ્રદાન કરે છે. તો એવા કર્મને કહેવાય છે નિષ્કામ કર્મ. તો કામ્ય કર્મ કરતાં કરતાં અને ધીમે ધીમે એ કામ્ય કર્મમાંથી નિષ્કામ કર્મમાં પ્રવેશ કરો અને એવા નિષ્કામ કર્મો કરતાં કરતાં અંતે ચરમ લક્ષ્યને પ્રાપ્ત કરી શકશો. તો એવા કર્મો કરતાં કરતાં 100 વર્ષ જીવવાની ઈચ્છા કરો. એવમ ત્વયી ન અન્યથા ઇતઃ અસ્તિ. આ સિવાય તારા માટે ઇતઃ અન્યથા, આના સિવાય બીજો કોઈ માર્ગ નથી. ન કર્મ લિપ્યતે નરે, કે જેના થકી મનુષ્યને કર્મ લેપ યાને બંધન ઊભું ન કરે. કર્મ કરે તો કર્મથી બંધન જરૂર ઉત્પન્ન થવાનું જ છે, એને ટાળી શકાતું નથી. અને સર્વપ્રથમ તો આળસુ થઈને બેસે તો એ તો સંપૂર્ણ હીન છે. કર્મમાં પ્રવૃત્ત થાય પરંતુ અધર્મ માર્ગે કર્મ કરે તો એમાં પણ કોઈ કલ્યાણ રહેલું નથી. એટલા માટે કર્મ કરે પરંતુ શુભ કર્મ કરે, ધર્મ કર્મ કરે, અને એવી રીતે કર્મ કરે તો એ અશુભ કર્મથી બચી જાય છે. કામ્ય કર્મ જ્યારે શાસ્ત્રીય રીતે કરવામાં આવે તો એનું સર્વપ્રથમ ફળ મળે છે કે હું અધર્મ કર્મ, અશુભ કર્મથી બચી જાઉં છું, મારું રક્ષણ થાય છે.
ભગવાન ભાષ્યકાર કહેશે, અગ્નિહોત્રાદિની કર્માણી કુર્વતઃ વર્તમાનાત પ્રકારાત અન્યથા પ્રકારાંતરમ નાસ્તિ યેન પ્રકારેણ અશુભમ કર્મ ન લિપ્યતે. શાસ્ત્રીય કર્મનો આશ્રય લીધા સિવાય બીજો કોઈ માર્ગ નથી કે તું અશુભ કર્મથી બચી શકે. કારણ કે મનુષ્ય કર્મ તો કરવાનો જ છે. માટે શુભ માર્ગે ધર્મ માર્ગે કર્મ નહીં કરે તો એ કયા માર્ગે કર્મ કરશે? અધર્મ માર્ગે કરશે. જેવી રીતે બહુ સીધી વાત છે, કોઈ વ્યક્તિ જો સારા સંગમાં નહીં રહે તો એનો અર્થ શું થયો? કયા સંગમાં રહેશે? એ દુસ્સંગમાં રહેશે. તો સારો સંગ એ શાસ્ત્રીય છે, દુસ્સંગ એ ત્યાજ્ય છે. એવી જ રીતે અહીંયા છે, કર્મ કરવાના છે, પરંતુ કેવા કર્મ કરવાના છે? કે શાસ્ત્રીય કર્મ, શુભ કર્મ. જે માર્ગે કર્મ કરવાનું શાસ્ત્ર દર્શાવે છે એ માર્ગે હું કર્મ કરું. જો એ માર્ગે નહીં કરું તો અધર્મ માર્ગે કરવાનું. કારણ કે બે જ માર્ગ છે, કાં તો ધર્મ માર્ગ અને નહીં તો અધર્મ માર્ગ. ત્રીજો કોઈ માર્ગ નથી. ધર્મ અધર્મ, પાપ પુણ્ય, સત્કર્મ અસત્કર્મ, શુભ કર્મ અશુભ કર્મ, આ બે જ માર્ગ છે. તો શુભ કર્મ નહીં કરો તો કયા કર્મ કરશો? અશુભ કર્મ કરશો. સત્કર્મ નહીં તો અસત્કર્મ. પોતાના સમયને કોઈ સારી પ્રવૃત્તિમાં નહીં જોડો તો એ સમય શેમાં જવાનો? કોઈ વિપરીત પ્રવૃત્તિમાં જવાનો. માટે ભાષ્યકાર કહેશે કે આના સિવાય અશુભ કર્મથી છૂટવાનો બીજો કોઈ ઉપાય નથી, કે જે અશુભ કર્મ તને ફરી ફરીને દુઃખરૂપી સંસારમાં નાખનારા છે. તો એક અર્થ તો આ થયો. અને બીજો અર્થ, નિષ્કામ કર્મ જ્યારે કરવામાં આવે તો એ નિષ્કામ કર્મથી પણ જે ચિત્ત શુદ્ધિ થાય, સમત્વ અંતરમાં ધારણ થાય, એના પરિણામે એ કર્મ મારા અંતરમાં બંધન ઉત્પન્ન કરતું નથી. તો એને સામે રાખીને પણ અહીંયા કહેશે કે આ રીતે નિષ્કામ ભાવે કર્મ કર્યા સિવાય બીજો કોઈ રસ્તો નથી કે જેના થકી ન કર્મ લિપ્યતે નરે. કર્મ મનુષ્યને લેપ ન કરે એના માટે બીજો કોઈ રસ્તો નથી. યાને નિષ્કામતાથી કર્મ કરવું, અંતરમાં સમત્વ ધારણ કરી અને કર્મ કરવું, કર્મયોગ ભાવનાથી કર્મ કરવું, એ જ રસ્તો છે કર્મબંધનને શિથિલ કરવાને માટે. એના સિવાય બીજો કોઈ રસ્તો છે નહીં. અને જ્યારે કહેવામાં આવે કે નિષ્કામ કર્મ બાંધતું નથી, એનાથી સિદ્ધ થાય છે કે વાસ્તવમાં કર્મ બંધન કરતા નથી, કર્મ બાંધતું નથી. આત્મા ક્યારેય બંધાતો નથી. કર્મમાં બાંધવાનું સામર્થ્ય નથી અને આત્મામાં બંધાવાનું કોઈ સંભાવના નથી. છતાં પણ બંધન અનુભવાય છે. તો એ બંધન કેવી રીતે કર્મ પ્રાપ્ત કરાવે છે? તો એના માટે કહેવામાં આવે છે કે કર્મ બંધનકારી નથી, પરંતુ કર્મ પાછળનો જે ઉદ્દેશ્ય, ભાવના જે છે એ કર્મના સ્વરૂપને નિશ્ચિત કરે છે. કર્મ બાંધતું નથી, પરંતુ કર્મ કરવાની પ્રક્રિયામાં ક્યાંક દોષ રહી જાય છે, જેના પરિણામે એ કર્મ બંધનરૂપ બની રહેશે. તો સ્થૂળ કર્મ કરતાં અનેક ગણું મહત્વનું છે
કર્મ પાછળની ભાવનાનું. કામ્ય કર્મ, નિષ્કામ કર્મ આજે કહેવામાં આવે છે, એમાં કોઈ સ્થૂળ કર્મ બદલાતા નથી, પરંતુ કામ્યમાંથી કર્મ નિષ્કામ થઈ જાય છે. શેના આધારે બદલાય છે? માનસિક ભાવના આધારે, ઉદ્દેશ્યના આધારે, ભાવનાના આધારે. અગ્નિહોત્ર કર્મ કરો એ જ કામ્ય કર્મ બની રહે, અને એ જ કર્મ શું બની રહે? નિષ્કામ બની રહે. તો કર્મમાં કોઈ ચેન્જ આવતો નથી. ક્યાં આવે છે? મનમાં, ઉદ્દેશ્યમાં એ પરિવર્તન આવે છે, અને એ જ બહુ મોટો ભાગ ભજવે છે. ઉપનિષદ આપણને એ જ શીખવવા માગે છે. ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર પણ આ જ ઉપદેશ આપવાના છે. કર્મ કેવી રીતે કરવું, કર્મ કરવાની પ્રક્રિયા શું છે. એ પ્રક્રિયામાં ક્યાંક દોષ આવી ગયો તો કર્મ દૂષિત થઈ જાય છે, અને પ્રક્રિયા જો શુદ્ધ પ્રક્રિયા રહી તો એ કર્મ બંધનને બદલે મુક્તિનું સાધન બની જાય છે. તો કર્મ કેવી રીતે કરવું એ મહત્વનું છે, અને એને જ ગીતામાં ભગવાન કહેશે સમત્વમ યોગ ઉચ્યતે. આવતીકાલે જ આપણે એ જોવાના છે. યોગાનું યોગા બંને સાથે આવી ગયા. ગુરુવન્ને વેહ કર્માણી, અને ભગવાન પણ કહેશે કર્મણ્યેવાધિકારસ્તે. તો કર્મ કેવી રીતે કરવું એ પ્રક્રિયા બહુ જ મહત્વની છે. એને સામે રાખીને જ્યારે કર્મ કરવામાં આવે તો ન કર્મ લિપ્યતે નરે એવમ ત્વયી નરે સતી. જ્યારે તું આ પ્રમાણેનો મનુષ્ય છે ત્યારે ન કર્મ લિપ્યતે, કર્મ તને લિપ્ત નહીં કરે, તારા માટે બંધન ઊભું નહીં કરે. કેવો મનુષ્ય? કામ્ય કર્મ કરનારો, પરંતુ ધર્મ માર્ગે. અને એ જ કામ્ય કર્મ ધર્મ માર્ગે કર્યું તો ધીમે ધીમે ચિત્ત શુદ્ધિ થાય છે, જે અંતે એને નિષ્કામતા તરફ લઈ જાય છે. અને નિષ્કામતા પ્રાપ્ત થઈ તો આત્મજ્ઞાન પ્રાપ્ત થતાં વાર લાગતું નથી, બલ્કે નિષ્કામ કર્મ કરવાનું શરૂ કર્યું ત્યારથી જ કર્મ બંધન કેવા થઈ જાય છે? શિથિલ થઈ જાય છે, ઢીલા પડવા લાગે છે, અને અંતે અકર્તા જ્ઞાનથી કર્મબંધનનો ઉચ્છેદ થઈ જાય છે. તો એવમ ત્વયી ન કર્મ લિપ્યતે નરે. જ્યારે તું આવી રીતનો મનુષ્ય બની અને કર્મ કરીશ તો કર્મ તારા માટે બંધનરૂપ નહીં બને. ભલે તું કર્મ માર્ગમાં રહે, 100 વર્ષ સુધી તું કર્મ કરતો રહે, પરંતુ એની આ પ્રક્રિયાને તું શીખી લે. કામ્ય કર્મમાંથી નિષ્કામ કર્મમાં તું પ્રવેશ કર, તો કર્મ બંધનકારી નહીં બને. અન્યથા ઇતઃ ન અસ્તિ. આના સિવાય તારા માટે બીજો કોઈ માર્ગ નથી. કર્મ માર્ગમાં રહેલ એવા તારા માટે આ સિવાય બીજો કોઈ વિકલ્પ છે નહીં. કર્મમાં રહેવું અને કર્મનું બંધન પ્રાપ્ત ન કરવું, આના માટે આ એક જ ઉપાય છે, નિષ્કામતાને ધારણ કરવી. એ સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. તો આ રીતે આ બીજા મંત્રમાં ભગવાને દર્શાવ્યું કે કર્મમય જીવન કેવું હોય. પ્રથમ મંત્રમાં જ્ઞાન નિષ્ઠાને દર્શાવી, બીજા મંત્રમાં કર્મનિષ્ઠાને દર્શાવે છે. અને જે જ્ઞાન નિષ્ઠા દર્શાવી, જે કર્મનિષ્ઠા દર્શાવી, એનો અર્થ આ બે પ્રકારે જીવન જીવવાનો જે ઉપદેશ આપ્યો, શેના માટે? પરમ લક્ષ્યને પ્રાપ્ત કરવાને માટે. આ બંને પ્રકારના ઉપદેશને જે અનુસરતો નથી, બેમાંથી એકેયને સ્વીકાર કરતો નથી, યાને શાસ્ત્રીય કર્મ માર્ગને જે સ્વીકાર કરતો નથી,
શાસ્ત્રીય ત્યાગ માર્ગ, નિવૃત્તિ માર્ગને પણ જે સ્વીકાર કરતો નથી, એવા લોકો જે છે કે જેમની નથી જ્ઞાન માર્ગમાં નિષ્ઠા, નથી કર્મ માર્ગમાં નિષ્ઠા, કિંતુ જેમની નિષ્ઠા છે કેવલ ભોગ નિષ્ઠા, તો એવા લોકોનું નિરૂપણ ઉપનિષદ ત્રીજા મંત્રમાં કરે છે. વાંચીએ. અસૂર્યાનામ તે લોકાઃ અંધેન તમસાવૃતાઃ તાગસ્તે પ્રેત્યાભિગચ્છન્તિ ये केचात्महनो जनाः. આ મંત્રમાં ભોગપરાયણ એવા લોકોની ઉપનિષદ નિંદા કરે છે. કહે છે કે ભોગપરાયણ સર્વલોક જે છે એ કેવા છે કે આત્મઘાતી લોકો છે. એ બધા પોતાની જ હિંસા કરનારા લોકો છે. ભગવાન આજે ભોગપરાયણ એવા લોકોની જે નિંદા કરે છે એની પાછળનું તાત્પર્ય છે જ્ઞાન માર્ગ અને શાસ્ત્રીય કર્મ માર્ગની મહિમાનું નિરૂપણ કરવું. હંમેશા આપણે જોયેલું છે કે શાસ્ત્રમાં ક્યાંય પણ આવી રીતે નિંદા જણાતી હોય તો એ નિંદા નહીં નિંદા નિંદ્યમ નિંદિતુમ પ્રવર્તતે કિંતુ વિધેયસ્ય સ્તોતુમેવ. ક્યાંય પણ નિંદા નિંદ્યની નિંદા કરવાના માટે નથી, પરંતુ નિંદાનું તાત્પર્ય છે વિધેયની સ્તુતિ કરવી. જે વિહિત છે એની સ્તુતિમાં તાત્પર્ય છે. જેમ અહીંયા ભગવાન ભોગ નિષ્ઠાની નિંદા કરે છે એનું તાત્પર્ય શેમાં છે? જ્ઞાન નિષ્ઠા કર્મ નિષ્ઠાની સ્તુતિ કરવી. ભોગ નિષ્ઠા મનુષ્યને માટે અહિતકારી છે. જે ભોગ નિષ્ઠાના પરિણામે એ મોક્ષ તો પ્રાપ્ત નથી જ કરવાનો, પરંતુ મનુષ્ય જીવનમાં કર્મ કરી અને ઉર્ધ્વલોક ઉર્ધ્વગતિ પ્રાપ્ત કરવાનો જે અધિકાર જે છે એનાથી પણ એ વંચિત રહી જાય છે. બલ્કિ આ માર્ગને દર્શાવતા અન્ય ઉપનિષદ કહેશે જાયસ્વ મ્રિયસ્વ. જન્મો અને મરો, જન્મો અને મરો. ભોગપરાયણ જીવનથી શું થવાનું? જન્મ થવાનો, મરવાના, જન્મ થવાનો, મરવાના. ક્યાં? તો કે અહીંયા જ મર્ત્યલોકમાં. અને મર્ત્યલોકમાં પણ જરૂરી નહીં કે માનવ થઈને જન્મ પામવાના અને મરવાના. એવું તો ઘણા બધા આજકાલ કહે જ છે ને, મારે તો ફરીને જન્મ લેવો જ છે, મને કોઈ તકલીફ નથી, હું તો 1000 વાર જન્મ લેવા માગું જ છું.
પણ એ 1000 વાર કોઈ માનવનો જન્મ મળવાનો નથી. કેટલી વખત કીડી મકોડા કૂતરા થવું પડશે, અને એ જન્મમાં કોઈ સુખ નથી. અત્યારે માનવ જન્મમાં લાગતું હોય કે હા, હું બધા ભોગ ભોગવી શકું છું, આ કરી શકું છું, આ કરી શકું છું, એવું દરેક જન્મમાં થઈ શકતું નથી. કેટલી બધી યોનિઓ છે, કેવા કેવા જન્મ પ્રાપ્ત થાય, કલ્પના પણ આપણે કરી શકીએ એમ નથી. તો એ જે માર્ગ જે છે, જન્મો અને મરો, જાયસ્વ મ્રિયસ્વ, એને તૃતીય પંથા કહેવામાં આવે છે. એક પંથ છે મનુષ્ય જન્મ, સત્કર્મ કરો તો ઉર્ધ્વલોકમાં ફરી સ્થાન પ્રાપ્ત કરો. પિતૃલોક, દેવલોક, સ્વર્ગલોક, આ બધા જે લોક કહેવામાં આવે છે, પોતાના પુણ્યકર્મના પરિપાકે એ લોકમાં જાય. આ એક માર્ગ. બીજો માર્ગ, આ મનુષ્ય જન્મમાં જ્ઞાન પ્રાપ્ત કરી અને જન્મ મૃત્યુના ફેરાને નષ્ટ કરી દેવું. પહેલાંમાં ઉર્ધ્વલોકમાં ગયા, ફરી કર્મ સમાપ્ત થતાં ફરી નીચે આવે છે, જન્મ ધારણ કરશે, ફરી કર્મ કરે, ફરી ઉર્ધ્વલોકમાં જાય, ફરી ક્ષીણે પુણ્ય મર્ત્યલોકમ વિશંતિ. તો આ મનુષ્ય જન્મ થકી આ પ્રમાણે ઉર્ધ્વલોકમાં ગમન કરવું, ફરી આવવું, ફરી ઉર્ધ્વલોક જવું, ફરી આવવું, આ એક માર્ગ છે. પાપ કર્મ કર્યા તો અધોલોકમાં પણ જવાય, અને અન્ય અન્ય યોનિ પણ છે. જ્યારે જ્ઞાનથી અવિદ્યા બંધનને નષ્ટ કરી અને મોક્ષ પ્રાપ્ત થાય, એનો અર્થ આ આવાગમન ફેરા જે છે એ બધા સમાપ્ત થઈ જાય છે. અને ત્રીજો માર્ગ, જ્યાં આ ફેરા સતત ચાલુ રહેશે, ફ્રીક્વન્સી એની કેવી થઈ જાય છે, વધી જાય છે. મનુષ્ય અહીંયા કર્મ કર્યા, સારા કર્મ કર્યા તો દેવલોક, સ્વર્ગલોક આદિ પ્રાપ્ત કરે, તો ત્યાં ઘણા વર્ષો સુધી એ રહેશે, ઘણું દીર્ઘ જીવન છે. મનુષ્યનું જીવન તો 100 વર્ષનું હમણાં કહેવામાં આવ્યું ને. તો એમાં કર્મ કરી અને ઉર્ધ્વલોકમાં જાય તો ઘણા વર્ષો સુધી ત્યાં એ જીવન ધારણ કરે છે. મનુષ્ય કરતાં ઘણું દીર્ઘ જીવન છે. અને એ દીર્ઘકાલ સુધી ત્યાં વાસ કરી અને પછી ફરી અહીંયા આવે છે, માનવ જન્મ ધારણ કરે, પુણ્ય જે રીતે શેષ રહ્યા છે. પરંતુ અહીંયા જે સ્થિતિ છે, જાયસ્વ મ્રિયસ્વ, એમાં આ એક શરીર પ્રાપ્ત કરવું, છોડવું, બીજું ધારણ કરવું, ત્રીજું ધારણ કરવું, આ જે ગતિ જે છે, ફ્રીક્વન્સી કેવી છે, ઓકે, ઘણી એ ફાસ્ટ છે, બહુ જલ્દી થાય છે. એટલા માટે જાયસ્વ મ્રિયસ્વ બોલવાનું પણ કેવી રીતે થઈ જાય, જન્મો મરો, જન્મો મરો, જન્મો મરો. આ જે ગતિ જે છે એ વધી જાય છે. એનો અર્થ ફરી ફરીને દુઃખ જે છે એ અનુભવાતું રહેશે. કોઈ પણ જન્મ જે છે એ સુખદ હોતો નથી, અને કોઈ પણ મૃત્યુ પણ સુખદ હોતું નથી. જન્મ અને મૃત્યુ બંનેમાં શું જોડાયેલું છે, દુઃખ જોડાયેલું છે. પછી એ જન્મ મનુષ્યનો જન્મ હોય, કોઈ પશુનો જન્મ હોય, કે પછી ઈંડામાંથી નીકળતા કોઈ પક્ષીનો જન્મ હોય, આ બધામાં ક્યાંય સુખ રહેલું નથી, સર્વત્ર કષ્ટ છે. અને મૃત્યુ તો કષ્ટદાયક છે જ, એટલે તો મનુષ્ય સર્વ જીવ એનાથી ડરતા રહેશે. તો આવા કષ્ટદાયક જન્મ અને મૃત્યુ જે છે એ ફરી 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 પ્રાપ્ત થતા રહેશે. તો આવી ગતિ જે છે એને તૃતીય પંથા કહેવામાં આવે છે. અને સાથે સાથે એને આ શબ્દથી જ ઉપનિષદ કહી દેશે, જાયસ્વ મ્રિયસ્વ, યાને જન્મો અને મરો. તો એ ગતિ કોણ પ્રાપ્ત કરે છે, આ ભોગ પરાયણ, ભોગનિષ્ઠા જેની છે, જેની કર્મનિષ્ઠા પણ નથી, જ્ઞાનનિષ્ઠા પણ નથી. અને કર્મ અને જ્ઞાનનિષ્ઠા જેના જીવનમાં નથી, એનો અર્થ એના જીવનનું કોઈ ધ્યેય, ચરમ લક્ષ્ય પણ એના જીવનમાં નથી. તો એવી વ્યક્તિ કે જે ભોગનિષ્ઠ છે, ભોગપરાયણ, એનું નિરૂપણ ભગવાન અહીંયા કરે છે. એ નિંદા વસ્તુતઃ
કર્મનિષ્ઠા જ્ઞાનનિષ્ઠાની સ્તુતિને અર્થે, એની મહિમા દર્શાવવાને અર્થે છે. તો આજે સર્વત્ર શાસ્ત્રમાં આ રીતે જોવામાં આવે છે. ક્યાંય પણ આ રીતે માનવની નિંદા હોય તો એ નિંદાને નહીં નિંદા ન્યાય એ શબ્દથી કહેવામાં આવે છે. નહીં નિંદા ન્યાય એનો અર્થ આ વાક્ય, નહીં નિંદા નહીં નિંદા નિંદ્યસ્ય નિંદિતુમ પ્રવર્તતે કિંતુ વિધેયસ્ય સ્તુતુમ. આ વાક્યને નહીં નિંદા ન્યાય એ પ્રમાણે કહેવામાં આવે છે. તો અહીંયા પણ ઉપનિષદ એ જ ન્યાયથી ભોગ નિષ્ઠાવાળા લોકોની વાત કરે છે અને એને દર્શાવતા કહેશે અસૂર્યા નામતે લોકાહા. આ બધાનો જે લોક જે છે એ કયા લોકમાં રહે છે? જેમ આપણને કોઈ પૂછે કે તમે કયા લોકમાં છો તો આપણે શું કહીએ? હા, મર્ત્યલોકમાં. હા ને, મર્ત્યલોકમાં છીએ. આમ તો કોઈ પૂછે તો એ ક્યાંથી આવેલો હોવો જોઈએ? ક્યાંક બહારથી આવે ને પૂછે, નહીં તો મૃત્યુ પછી ઉપરના લોકમાં જાઓ ને ત્યાં કોઈ મળે કે તમે ક્યાંથી આવ્યા કે, તો આપણે શું કહીએ? મર્ત્યલોકથી આવ્યા. તો આ સર્વ જીવોનો લોક કયો કહેવાય છે? મર્ત્યલોક કો, પૃથ્વીલોક કો. અને એ પૃથ્વીલોકમાં જે ભોગપરાયણ છે એવા લોકોને માટે ઉપનિષદ કહેશે કે આ બધાનો લોક તો કયો કહેવો જોઈએ? અસૂર્ય લોક છે. અસૂર્ય લોક યાને અસુર સંબંધી લોક, આસુરી લોક. આસુરી લોક આપણે જાણીએ છીએ ગીતાજીના 16મા અધ્યાયમાં દૈવાસુર સંપત્ત યોગ, એમાં આસુરી સંપત્તિનું નિરૂપણ કર્યું છે અને એમાં આ ભોગ નિષ્ઠા બતાવવામાં આવેલી છે, જેમાં આસુર લોક કેવી રીતે બોલે છે, કેવા વચનો બોલે છે. તો કે ઇદમદ્ય મયા લબ્ધમ, આટલું મેં પ્રાપ્ત કર્યું, હજુ આટલું હું પ્રાપ્ત કરીશ, આટલું મેં ભોગવ્યું અને હજુ આટલું મારે ભોગવવાનું બાકી છે, મારા જેવું તો કોઈ નહીં, અને જે મારા રસ્તામાં આવે એને મારો, કાપો. આ બધા વચનો જે બોલે તો એને શું કહેવાય? અસુર કહેવાય. અને એ અસુર જે લોકમાં રહે એ શું કહેવાય? કે અસૂર્ય લોક કહેવાય. રહેશે તો મર્ત્યલોકમાં જ, પરંતુ એ જે રહે છે જ્યાં પણ એવા લોકો ભેગા થાય એને શું કહેવાય? તો કે આસુરી સ્થાન કહેવાય, કે આસુરી લોક કહેવાય. તો અસૂર્યા નામ તે લોકાહા અંધેન તમસા વૃતાહા. એમનો એ લોક જે છે એ કેવો છે? તો કે ગાઢ અંધકારથી, તમસથી આવૃત છે, ગ્રસ્ત છે, જ્યાં જીવનમાં કોઈ પ્રકાશનું કિરણ જણાતું નથી. અંધકારમાં પડેલા છે, કેવળ પ્રેયમાં પડેલા છે, ભોગમાં ડૂબેલા છે. ન સાંપરાય પ્રતિભાતિ બાલમ વિત્તમોહેન પ્રમાદ્યંતી મૂઢાહા. વિત્તમોહ, ધનના મોહમાં, વિષયોના મોહમાં એટલી બધી બુદ્ધિગ્રસ્ત છે કે જેના પરિણામે ક્યારેય પણ વ્યવસાયાત્મિકા બુદ્ધિ બનવાની નહીં, અને એ બને નહીં તો જીવનમાં આગળ વધી શકાય નહીં. માટે ઉપનિષદ કહેશે કે લોક કેવો છે? અંધેન તમસા વૃતાહા, ગાઢ અંધકારથી ભરાયેલો છે. એ જીવનમાં પ્રકાશની કોઈ આશા રાખી શકાતી નથી. તો એવા અસુર લોકમાં એ બધા રહે છે. આગળનું પછી જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે
ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.